વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં આપ સર્વને હું પ્રેમી સલામ અને આજના દિવસની શુભેચ્છા પાઠવું છું. આજે 2025ના વર્ષનો 71મો દિવસ 12મી માર્ચ 2025 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. એક દીકરાનું બલિદાન. અમેરિકામાં એક મોટી નદી પર વિશિષ્ટ પ્રકારનો બ્રિજ બાંધવામાં આવ્યો છે, જેનો મલ્ટિપલ ઉપયોગ થઈ શકે. જ્યારે ગાડી આવવાનો સમય થાય ત્યારે એ બંને છેડાના પાંખિયાને ભેગા કરવામાં આવે કે જેથી ગાડી ત્યાંથી પસાર થઈ શકે, અને ગાડીના ગયા પછી એ બંને બ્રિજ બાજુના પાંખિયાને જુદા કરવામાં આવે જેથી મોટા વાહનો જઈ શકે. આવું આયોજન ત્યાં રાખવામાં આવેલું છે. હવે આ જે બ્રિજનો ઓપરેટર, ગાડી આવે ત્યારે બંને પાંખિયાને ભેગા કરવાના, ગાડી જાય એટલે પાંખિયા છૂટા પાડવાના, એને એક ક્રેનથી ભેગા કરવામાં આવે, ક્રેન ચલાવવામાં આવે, એનાથી ભેગા કરવામાં આવે અને જુદા કરવામાં આવે. આ જે ઓપરેટર ભાઈ, એમનો 10-12 વર્ષનો છોકરો, એણે પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા, તમે શું કામ કરો છો? નોકરી પર તમારું કામ શું છે? અને બાપે એને સમજાવ્યું કે હું આ પ્રકારનું કામ કરું છું, બ્રિજને ભેગા કરું છું અને જુદા પાડું છું. એટલે છોકરાએ પોતાની ઈચ્છા દર્શાવી કે મારે એ તમારું કામ જોવા માટે આવવું છે. અને બાપે એને કહ્યું કે સારું, તું આજે મારે ત્યાં મારી સાથે એ કામ જોવા માટે આવજે. એ બાપ દીકરો ત્યાં બંને વાતો કરતા હોય છે. એટલામાં સિગ્નલ આવ્યું, સામેથી ગાડી આવી રહી છે અને માટે બ્રિજના 2 પાંખિયા ભેગા કરવાને માટે એણે ક્રેન ચલાવી ઓપરેટરે. પણ એ અરસામાં ક્રેન ચલાવીને એ અરસામાં એનો એકનો એક દીકરો જે આજે કામ પર જોવા માટે આવેલો એ ક્રેનમાં પડ્યો અજાણતાથી, અને એણે બૂમો પાડી, પપ્પા મને બચાવો, પપ્પા મને બચાવો. અને આ ઓપરેટરે વિચાર કર્યો કે સામેથી ગાડી આવી રહી છે અને જો હું 2 પાંખિયા ભેગા નહીં કરું બ્રિજના, તો એ ગાડી નદીમાં પડશે અને 300 માણસ એમાં બેઠેલા છે, 300 માણસો મરી જશે. અને એટલા માટે એના દીકરાએ બૂમો પાડી, પપ્પા મને બચાવો, બચાવો. તેમ છતાં પણ એ બાપે એ ક્રેનમાં પોતાના દીકરાને કચડી નાખ્યો અને 2 પાંખિયા ભેગા કર્યા. આંખમાં આંસુ હતા. સરકારી જવાબદારીની નોકરી હતી, 300 માણસને બચાવવાના હતા, અને ગાડી ત્યાંથી પસાર થઈ. અને જ્યારે ખબર પડી કે આ રીતનો અકસ્માત થયો છે, એટલે ગાડી ત્યાં આગળ ઊભી રાખવામાં આવી. અને એ વખતે ઓપરેટર એની આંખમાં આંસુ લઈને એ ગાડીમાં ગયો. તો પહેલા ડબ્બામાં ગયો તો ત્યાં કેટલાક લોકો પત્તા રમતા હતા. બીજા ડબ્બામાં ગયો તો કેટલાક લોકો વ્યસન કરીને ગમે એમ બોલતા હતા. ત્રીજા ડબ્બામાં ગયા ત્યારે કેટલાક લોકો ઝઘડી રહેલા. આગળ ગયો ત્યારે કેટલાક છોકરા છોકરીઓ બીભત્સ રીતે વર્તન કરતા હતા. અને આ ઓપરેટરે કહ્યું, તમને બચાવવાને માટે
મેં મારા એકના એક દીકરાને ક્રેનમાં કચડી નાખ્યો, મેં મારા દીકરાનું બલિદાન આપ્યું અને તમે તમારી રીતે જીવન જીવો છો. આજે આ અકસ્માતમાં મેં મારા છોકરાને બચાવ્યો નહીં, પણ તમને બચાવ્યો, અને તમને બચાવવાને માટે મેં મારા દીકરાનું બલિદાન આપ્યું અને તમે કેવું જીવન જીવી રહ્યા છો. એ જ બાઇબલ પ્રભુ આપણને એ જ બાબત સમજાવે છે. કેમ કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પરંતુ અનંત જીવન પામે. દીકરો આપી દીધો વધસ્તંભ પર, કાલ્વરી ટેકરી ઉપર. અને છતાં પણ ઘણા બધા વ્યક્તિઓ શૈતાનના બંધનમાં રહીને જીવન જીવી રહ્યા છે. બાપની આંખમાં આંસુ છે. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન સમગ્ર માનવ જાતના બચાવને માટે, ઉદ્ધારને માટે, અને સ્વીકારીને પ્રભુની પાસે આવીએ, એ જ આજનો સંદેશ પ્રભુ સમજવામાં આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે. અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તમે બલિદાન બની ગયા સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે. અને બલિદાન પ્રભુ એડે ન જાય, વ્યર્થ ન જાય, પરંતુ તમારા પર વિશ્વાસ કરનારા બધા જ લોકો આશીર્વાદિત બને. જેઓએ વિશ્વાસ નથી કર્યો તેઓ વિશ્વાસ કરે, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.